આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉમરપાડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો। અવિરત ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। દક્ષિણ ગુજરાતમાં આજે તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। अनेक नीचाणवाळा विस्तारों वरसादी पाणी भरायेला जोवा मळ्या छे। तो ग्राम्य विस्तारों पण धोधमार वरसाद वरसी रह्यो छे। उमरपाड़ानी जो बात करीए तो उमरपाड़ामां 2 कलाकमां 2 इंच वरसाद खाबकी गयो हतो। अविरत भारे वरसादथी जनजीवन पण प्रभावित थयुं छे। आ साथे ज वाहन चालकोने पण रस्तो ओळंगवामां मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे, कारण के अहींया रસ્તાઓ पण पाणीमां गरकाव थया छे। संवाददाता निर्मल जोड़ाया है फोन लाइन पर। निर्मल, जणावशो के दक्षिण गुजरातना तमाम जिल्लाओमां रेड एलर्ट जाहेर करवामां आव्युं छे। सूरतमां पण वहेली सवारथी वरसादी माहोल जाम्यो छे। ચોક્કસથી કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે અને ગત મોડી રાત્રે અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી નાળા અને જે નેશનલ હાઈવે નંબર 48 નો જે કામરેજ પાસે સર્વિસ રોડ હતો તેમાં પાણી ભરાઈ ચૂક્યા હતા। રાતે વરસાદે વિરામ લીધો હતો, પરંતુ વહેલી સવારથી ફરી અવિરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે ઓલપાડ, કામરેજ, કડોદરા, પલસાણા, બારડોલી, માંડવી, મહુવા, માંગરોળ, ઉમરપાડા સહિતના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો। સુરતનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ વહેલી સવારે પડ્યો હતો અને 2.5 ઇંચથી વધુ વરસાદ વરસતા જે પાણી છે, પાણીના નદી નાળાઓ છલકાઈ ગયા હતા। મોહન નદી સહિતની જે ઉમરપાડા નદીઓ છે તે 2 કાંઠે વહી રહી હતી અને હાલ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। પરંતુ વરસાદ વિરામ લે છે અને ફરી શરૂ થાય છે, જેના કારણે જે પાણી ભરાયું હોય છે તેનો તરત નિકાલ થઈ જાય છે। જી બિલકુલ निर्मल, आभार। सूरत जिल्लामां वहेली सवारथी ज अविरत वरसाद वरसी रह्यो छे। सूरतनी कीम नदीमां मोटा प्रमाणमां पाणीनी आवक थई छे। उपरवासमां भारे वरसाद बाद नदीमां पाणीनी आवक थई छे। માંગરોળ, ઓલપાડ અને હાંસોડ તાલુકામાંથી પસાર થાય છે આ નદી। નદીમાં પાણીની આવકને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો સુરત જિલ્લામાં વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે। સુરતની કીમ નદીમાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નદીમાં પાણીની આવક નોંધાઈ છે। સુરત જિલ્લામાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, પરંતુ મોડી રાત્રે વરસાદે વિરામ લેતા જે પાણી ભરાયું હતું તે નીકળી ચૂક્યું હતું। ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે આજે વહેલી સવારથી ફરી વરસાદ અવિરત શરૂ થયો છે। સમગ્ર સુરત જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકો જે રાહ જોતા હતા, ખાસ કરીને જે ખેડૂતો હતા, વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને અસહ્ય ગરમી હતી। અસહ્ય ગરમીને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા, પરંતુ ફરી વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આ દ્રશ્યો જોઈ શકો છો, આ દ્રશ્ય છે કીમ નદીના। સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદી હાલ 2 કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ છે અને હાલ કીમ નદી 2 કાંઠે વહી રહી છે। મહત્વનું છે કે સુરત જિલ્લા ના માંગરોળ તાલુકો, ઓલપાડ તાલુકો અને હાંસોડ તાલુકો જે છે, ભરૂચ જિલ્લાનો હાંસોડ તાલુકો છે, આ 3 તાલુકાના જીવાદોરી સમાન આ જે કીમ નદી છે, કીમ નદીમાં ભારે પાણીની આવક થતાં જ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। ખાસ કરીને આ વર્ષે પ્રથમવાર આ કીમ ખાડીમાં ભારે પાણીની આવક થતાં જ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે સુરત જિલ્લાના જે માંગરોળ તાલુકો છે, માંગરોળ તાલુકાના ખેડૂતો આ પાણી પર નિર્ભર થતા હોય છે। સાથે સાથે જ ઓલપાડ તાલુકાના ખેડૂતો પણ કીમ નદીના પાણી પર નિર્ભર હોય છે અને ભરૂચ જિલ્લાનો જે હાંસોડ તાલુકો હતો, આ હાંસોડ તાલુકામાં આ 3 તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં ભારે પાણીની આવક થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સમગ્ર સુરત જિલ્લામાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, માંગરોળ, સુરત।